અમે લોકો પહોંચી ગયા છે હોટલમાં અને આયુષી રૂમ ખોલે છે અને એના માટેની બર્થડેની સરપ્રાઈઝ મસ્ત છે. વાવ, આટલું મસ્ત બલૂન ક્યારે કર્યું? આટલું મસ્ત કરાવડાવી દીધું છે ને? સો બ્યુટીફુલ. ઇટ્સ માય બર્થડે. વાવ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. થેન્ક યુ. એ વાવ, મસ્ત કર્યું છે. થેન્ક યુ સો મચ. કાપું કેક? કાપી લે. કાપવાની જ ને. ગીત તો ગા. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. જોરદાર ડેકોરેશન કરાવી દીધું યાર તે તો. મસ્ત છે ને? હા. અહીંયા હવે કેક ખવડાવો. કેમેરાને સેલ્ફી કર દે. હેપી બર્થડે. થેન્ક યુ. જોરદાર યાર, હા તો ફટાફટ પ્રિપેરેશન કરાવી દીધી, ખબર બી ના પડી મને. કેવી શું છે? ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે આયુષીની બર્થડે છે. યસ. ચાલો ફટાફટ હવે બ્રેકફાસ્ટ કરો. કેટલી વાર યાર, ભૂખ લાગી ગઈ છે. બર્થડે ગર્લ છે, બર્થડે ગર્લ. મારો બર્થડે છે આજે. હેપી બર્થડે. થેન્ક યુ. અને આ મારું યર બેસ્ટ રહ્યું આખું વર્ષ બીકોઝ ઓફ આદિત્ય. હે ને? યસ. થેન્ક યુ બબલુ. આમ ફેરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઇટ્સ અ બર્થડે મોર્નિંગ. અને હવે અમે બ્રેકફાસ્ટ કરવા જઈશું. ઓકે લેટ્સ ગો. એક તો અહીંયાથી લિફ્ટ શોધવી બહુ અઘરી છે. દર વખતે ભૂલ પડે છે. હા, લાસ્ટ ટાઈમ આપણને દેખાયું નતું ગેસ્ટ એલિવેટર એટલે હવે છે આ વખતે દેખાયું. કેટલા બધા રૂમ્સ છે અહીંયા ઘડી. બહુ જ બધા. ફાઇનલી ફર્સ્ટ ટાઈમમાં પહોંચી ગયા એલિવેટર પાસે. યસ, કારણ આખું રાઉન્ડ ફર્યા હતા. આખું રાઉન્ડ. હોટલ બ્યુટીફુલ છે. સ્પેસ બી છે. અહીંયા સારી હોટલ એરપોર્ટની બાજુમાં જ છે. નહીં તો તમે પછી છે ને હોટલ સારી નથી મળતી અને બહુ સિટીમાં અને એટલે રૂમો તો મુંબઈમાં આવડા બખોલ જેટલા જ હોય અને રૂમ બી મોટો. સરસ છે. પણ અહીંયાથી પછી બધે દૂર જવું ને બહુ ટ્રાફિક નડે છે, એક પ્રોબ્લેમ છે. આયુષીનું ફેવરેટ પહેલા જ પરાઠા છે. આલુ પરાઠા. બ્રેકફાસ્ટ ટાઈમ. આપણે ચોક્કસ ખાઈ લેવાનું. મજા આવી ગઈ. ફૂલ ચોક્કસ ખાવાના છે, ફૂલ. અત્યારે જ ખાઈ લેવાનું, પછી સીધી સાંજે વાત. યસ, અમે લંચ નહીં કરી આજે. કરીશું, મોડા કરીશું 2-3 લાગે તો વાગે. કરવાનું, બાકી આ ફૂલ ધરાઈને ખાવાનું, બધું જ ખાઈ લેવાનું. અમને લોકોને હોટલ્સમાં બ્રેકફાસ્ટ કરવું બહુ ગમે. ઓલવેઝ ચોક્કસ ખાવાના. ઓલવેઝ અમે લોકો એક્સાઇટેડ હોઈએ. ઘરે તો અમને 9 વાગે ઉઠવામાં બહુ જોર આવે, પણ અહીંયા અમે લોકો ઉઠીને ફટાફટ આવી જઈએ. એક મિનિટ. એકદમ મોટો લોબી એરિયા છે. બહુ બધું ખવાઈ ગયું હવે. કઈ નહીં, હવે રેસ્ટ ટાઈમ. બ્રેકફાસ્ટ સરસ. બહુ બધું ખાધું યાર. બહુ એવું બધી લાગે. કેલરી જતી રહી. બર્થડે ડિનર હતું આ તારું? બર્થડે લંચ, સોરી. કેવું લાગ્યું તારું બર્થડે લંચ? લંચ બ્રેકફાસ્ટ મિક્સ જેવું હતું. સારું રહ્યું, મજા આવી. મજા આવી ને? ફૂલ એન્જોય. બસ તારે
એન્જોય જ કરવાનું ભાઈ. ફૂલ એન્જોય કરવાનું. 9th ફ્લોર ઉપર અમારો રૂમ છે. 933 રૂમ નંબર છે અમારો. અને ચારે બાજુ રૂમો છે. વાહ વાહ વાહ. બલૂન્સ અમારો દરવાજો જગ્યા રોકી લીધો છે. પાછળ બલૂન છે, ફૂટશે. હમ આ ચૂકે. સી યુ લેટર ગાઈસ. કેટલી વાર યાર આવ્યું છે. સવારે 8 વાગે જવાનું હતું, 1 કે 2 વાગ્યા. અત્યારે બ્રશ કરે છે. દિવસમાં 3-4 વાર બ્રશ કરે છે. 9 વાગે મંદિરમાં જવાનો પ્લાન હતો ગાઈસ, અને હવે હજુ 2 વાગ્યા સુધી કોઈ ઠેકાણા નથી. ગઈકાલ ટ્રાફિકમાં લોયા તો એવું ના કરવું હોય તો જલ્દીથી કરો મેડમ. હા ચલો. હવે પાછું બીજું અહીંયા કંઈક ચાલુ કર્યું છે. હું મેકઅપનો ટ્યુટોરિયલ બનાવી રહી છું. જોરદાર ભાઈ. ફટાફટ. અડધો 1 કલાક ગણી લેવાનો હવે બીજો. ના 10 મિનિટ ફટાફટ 10 મિનિટ. જલ્દી પતાવો યાર આયુષી. હો પ્લીઝ. આજે બર્થડે છે એટલે વધારે કંઈ બોલવું નથી, પણ જલ્દી કરો તો સારી વાત છે. વાતાવરણ બહાર સારું છે આજે. ટ્રાફિક થાય પહેલાં. કમ્પ્લીટ સેટઅપ કર્યું છે જો ગાઈઝ. કમ્પ્લીટ કાર્યક્રમ છે. કે બર્થડે છે તો ભલે સૂતી બિચારી અને એ બી સૂઈ ગયો. એટલે અમે લોકો અત્યારે 1:30 અરાઉન્ડ થઈ ગયું છે અને વી આર રશિંગ ટુવર્ડ્સ સિદ્ધિવિનાયક મંદિર. જો ખાલી વાતો કરવામાં તો એક નંબર છે ભાઈ. ખાલી વાતો નથી કરી રહી. આઈ એમ મેકિંગ અ વિડિયો, અ ટ્યુટોરિયલ. ઓકે. 9 વાગ્યા હતા, 2 વાગ્યા સુધી હજુ ટ્યુટોરિયલ જ ચાલે છે. સવારે 9 વાગે જવાનો પ્લાન હતો. ગાઈસ તમે નામે જાણ કરો છો. હું સૂઈ ગઈ હતી, યુ નો ધેટ રાઈટ. તો તારે ઉઠાડું તું? મને બીક લાગી મારાથી. બહુ બીક લાગતી હતી એટલા માટે પછી ના ઉઠાડ્યો. ચલો હવે જલ્દી કરો ભાઈ. હા બીકોઝ ઘરે તે ઉઠાડ્યા મને. આવજો. આવી રીતે બધા વિડીયો બનાવે ફોન સેટ કરીને. લેફ્ટ ચલો ગાઈઝ અમે ફાઇનલી જઈ રહ્યા છીએ. ચલો બહુ સેલ્ફી સેશન થઈ ગયા. અમારી ઉબર આવી રહી છે. બહાર બહુ ગરમી છે. ઉબર બ્લેક બોલાય છે આજે. બતા સમજી. ફાઇનલી અમે નીકળ્યા છે હવે. સિદ્ધિવિનાયક મંદિર બર્થડે નો શરૂઆત. ખાસ અમારું પર્પઝ એ જ હતું કે અહીંયા દર્શન કરવા આવવાનું છે એટલે અમે બોમ્બે આવી ગયા. ઓલા ઉબર બ્લેક આજે બુક કરી છે એટલે અમે ઉબર બ્લેકમાં જઈ રહ્યા છીએ. ખાસ મારો બર્થડે હતો એટલે કદાચ આદિ કાળા કલરની ગાડી ઉબર બ્લેક કર્યો લાગે છે આજે. કરેક્ટ, યુ આર રાઈટ. અમારી બેનપણીનો ફોન આવ્યો છે. ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો, ઓલ ધ વે ફ્રોમ ઓસ્ટ્રેલિયા. ચલો તારું આ મસ્ત હોય છે. કોઈ બ્રાઇડ્સ વિડિયો લેતી ને એટલે કે ઓસ્ટ્રેલિયાથી આવી છે, આ અહીંયા છે કે ઓસ્ટ્રેલિયાથી આવી છે. કેવી પછી તો શાંતિથી ફ્રી થાય. ગાઈઝ અમે મંદિર પહોંચી ગયા છે. મંદિરનું એન્ટ્રી છે, બહુ ભીડ છે. સો ગાઈઝ અંદર તો ફૂલ ભીડ છે. દર્શન અહીંયા સ્ક્રીનમાં કરી લો. હા પપ્પા. હા સિદ્ધિવિનાયકના મસ્ત દર્શન થઈ ગયા. હવે અમે મહાલક્ષ્મી ટેમ્પલ જઈ રહ્યા છીએ. The blessing of મહાલક્ષ્મી. महालक्ष्मी माँ सरस्वती 3 दे दो. અમે મસ્ત કમળ લીધા ગાઈસ. મહાલક્ષ્મી મંદિર પહોંચી ગયા છે. આદિત્ય ચપ્પલ અહીંયા નિકાલ દે. વે ચપ્પલ ઇધર નિકાલ દે. નિકાલ દો ને. કમળ છે મહાલક્ષ્મીને ચડાવવા માટેના. ये लक्ष्मी कमली તો ગાઈસ આ મુંબઈનું મહાલક્ષ્મી ટેમ્પલ છે. અમે પહોંચી ગયા છીએ સિદ્ધિવિનાયક દર્શન કરીને મહાલક્ષ્મી ટેમ્પલ.
અહીંયા ભીડ નથી પણ ચોથના લીધે ગણપતિ મંદિર બહુ જ ભીડ હતી. લાગે છે મહાલક્ષ્મી સરસ છે. આ સારા લાગે છે કે મમ્મી દર શુક્રવારે પૂજા કરે છે ને તો મેં કીધું મૂર્તિ લઈએ તો મમ્મી મૂર્તિમાં પૂજા કરી સરસ શકે. છે. આ લેવી છે તો પેલી ગમે છે બોલ કઈ ગમે છે ભૈયા वो भी एक दिखा दो ना पहला वाला कई सारी છે ભગવાન બંને મસ્ત છે. તને જે ગમે બંને ले लो प्राइस उसका अबे फाइनल करिए आंटी इधर है इधर क्या 900 और 1100 बहुत ज़्यादा है डिस्काउंट करो थोड़ा. તો ગાઈઝ અમે લઈ લીધા છે ગણપતિ અને મહાલક્ષ્મીની મૂર્તિ. ગાઈઝ પાછા જતા વખતે જેટલા મોસ્ટલી બધા અમુક લોકોને સિદ્ધિવિનાયકમાં જોયા હતા એ જ બધા લોકો અહીંયા આગળ બી આવી રહ્યા છે. સો અહીંયા એટલી ભીડ નથી એન્ડ દર્શન બહુ જ સરસ થયા. થેન્ક યુ. હા મનીષા બેન હવે ગરબા કરો કહીએ. આયુષનો સ્ટાફ બધો એના બર્થડે પર વિશ કરી રહ્યો છે. ગાણા થઈ ગયા. મનીષા બેન થેન્ક યુ. સાંભળો ફરી વાર રેડી થવા બેસી ગઈ. યસ સવારે પણ રેડી થઈ હતી, અત્યારે બી ફરી વાર. યા અત્યારે આપણે ડિનર માટે જઈ રહ્યા છીએ એ અને વાત સાચી સવારવાળો છે. મેકઅપ ઓફકોર્સ અત્યારે એ વાત તારી સાચી. એટલે આ વસ્તુ ખબર નથી મને, એટલે મેં કીધું જરાક પૂછી લઉં એમ. એટલે એમાં કેવું આપણે ત્યાં લાઈનમાં કલાક ઊભા રહ્યા અને પરસેવો થયો અને પછી આવીને સૂઈ ગયા એટલે પછી મેં કીધું થોડુંક ફટાફટ 10 મિનિટમાં ફરી બીજો જ કરી દઉં. સાચી વાત છે. રાઈટ સો બસ તું ના ના બરાબર છે યાર. બર્થડે ડિનર માટે જવું પડે ને, એમાં તૈયાર તો થવું પડે ને યાર. બીજા દિવસ ભલે ના થઈએ, હા આજે તો તારે થવું જ પડે. આજે મારે થવું જ ઇટ્સ યોર બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. ચલો ફટાફટ રેડી થાવ. બરાબર ને? પછી જઈશું બેસ્ટિન બીચ ક્લબ. યસ વેસ્ટર્ન બીચ ક્લબ જઈ રહ્યા છે આજે અમે. તો હું તમને એનો એક્સપિરિયન્સ બતાવીશ વેસ્ટર્ન બીચ ક્લબનો. તારો ફેસ કેમ આટલો બધો ગ્લો કરે છે? કારણ કે મેં મસ્ત હાઇલાઇટર લગાવ્યું છે. પાર્ટીમાં જઈએ છીએ તો પાર્ટી મેકઅપ. એટલે સેલ્ફ ગ્રુમિંગમાં તું આ બધું શીખવાડે જેવું છે ને, હા કે ક્યાં શું કયો મેકઅપ ઓફિસવાનો પાર્ટીનો. સેમ બેઝ જે ગઈકાલ કર્યું હતું મતલબ ગઈકાલ અને આજ સવારે કર્યું હતું સેમ કર્યું છે. જસ્ટ મેં ખાલી હાઇલાઇટર વધારે લગાવ્યું છે. એટલે એ બધું સમજવું પડે ને યાર, ક્યારે શું કરવાનું ક્યારે શું નહીં. એના માટેનો સેલ્ફ ગ્રુમિંગનો ક્લાસ હોય છે આયુષીના. એટલે ગાઈઝ તમે પણ એને જોઈન કરી શકો છો. પ્લીઝ લેટ ધેમ નો. મને આ બધું મેકઅપનું કંઈ ખબર બહુ નથી પડતી, પણ લગ્ન કર્યા પછી એના જોડે રહીને આ બધી વસ્તુ થોડી સમજમાં આવી. બાકી આપણા વિષયની બહુ બહારની વસ્તુ હતી આ. પોન્સનો પાવડર લગાવતા આવડતો હતો ખાલી આપણને. મેકઅપ તો તને એવું જ લાગે છે ને કે એકદમ ઈઝી છે. ઇઝી તો પણ નહીં, પણ અઘરું છે એ એક વસ્તુ દિવસ તો. તારી જોડે કરાવડાવું મેકઅપ. 100% આપણે કરી લઈશું, ડોન્ટ વરી.